वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 6 ડિસેમ્બર 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્ય 28ના વચનામૃતની અંદર શ્રીજી મહારાજને પોતાના શરણમાં આવેલા ભક્તો અને મુમુક્ષો માટે એની રક્ષાની કેવી ખેવના છે. કોઈ પણ સાધક, કોઈ પણ સંત, કોઈ પણ મુમુક્ષુ અને કોઈ પણ ભાવિક જે કંઈ નાની મોટી સાધના ભક્તિ વગેરે કરે છે એમાંથી એ પડી ન જાય, પદભ્રષ્ટ ન થાય અને કલ્યાણનો માર્ગ એનો હંમેશા માટે ચાલુ રહે. એટલા માટે મહારાજે અહીંયા આગળ આ વચનામૃતમાં ભક્તિ માર્ગની અંદર 2 મોટા ભયસ્થાનો છે બતાવ્યા છે. શુષ્ક વેદાંતના ગ્રંથો સાંભળીને અથવા તો એ વેદાંતને અનુસરનારા વક્તાના મુખે કથા સાંભળીને જેમ જગત ખોટું છે એમ ભગવાન પણ ખોટા છે, ભગવાનનો આકાર પણ ખોટો છે, એવી રીતે માને એટલે એની ઉપાસનાનો ભંગ થયો. જો ભગવાનને તમે નિરાકાર માનો, જો ભગવાનને માયાધીન, કાળને આધીન, પ્રકૃતિને આધીન, સ્વભાવને આધીન આપણા જેવા દોષોવાળા સમજો તો પછી તમારામાં અને ભગવાનમાં ફરક શું? પછી માળા કોની કરશો, પૂજા કોની કરશો, ભક્તિ કોની કરશો, પ્રાર્થના કોની કરશો, આજ્ઞા કોની પાડશો, દીવો અગરબત્તી કોને કરશો? જેણે આટલું મોટું જગત જેની રચના કરી એવા પરમાત્મા નિરાકાર કઈ રીતે હોઈ શકે? મહારાજે એટલા માટે તો વચનામૃતની અંદર આપણને 5 તત્વની અનાદિના છે એ વાત સમજાવી છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. પ્રકૃતિ પુરુષ સુધી તમામ માયાને આધીન છે, સ્વભાવને આધીન છે, વાસના, ઇન્દ્રિયો, અંતઃકરણ, મનને આધીન છે ને એના ગુલામ થઈને રહ્યા છે. પ્રકૃતિ પુરુષથી 2 તત્વ એવા છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. સદા સાકાર પણ છે, નિર્બંધ પણ છે, વ્યાપક પણ છે અને નિર્દોષ અને દિવ્ય છે. એવા ભગવાનને જો સમજવામાં આપણે ભૂલ કરીએ તો આપણું ધનોત્પન્ન નીકળી જાય. મહારાજે કહ્યું, ગમે તેવો આત્મજ્ઞાની હોય, ગમે તેવો તપસ્વી હોય, ગમે તેવી મોટી યાત્રા કરતો હોય, કેટલાય વર્ષોથી મૌન ધારણ કરીને બેઠો હોય, પણ જો એને ઉપાસના ભગવાનની દ્રઢ ન થઈ અને ભગવાનને સમજવામાં ભૂલ કરી તો એનું કલ્યાણ તો છેટું થશે, ધામ તો નહીં મળે, ધક્કા મળશે. આટલા મોટા ભયસ્થાનો માટે શ્રીજી મહારાજે કહ્યું કે એવા શુષ્ક વેદાંતના ગ્રંથો વાંચવા નહીં, સાંભળવા નહીં
અને એવા ગ્રંથોની કથા કે પ્રવચનો કે વ્યાખ્યાનો પણ આપણે સાંભળવા નહીં, કારણ કે એને કરીને આપણી મતિ ભ્રમી જાય છે. અને ઘણા શાસ્ત્રોની અંદર એવી ઉટાંગ પટાંગ આપણી બુદ્ધિની કલ્પનામાં પણ ન આવે અને ન બેસે, આપણને ચક્રાવે ચડાવી દે એવી પ્રકારની વાતો અને મંત્રો અને ઉપદેશો આવતા હોય, તો પછી એ સાધક છે પોતાના દિલ દિમાગની અંદર ભગવાનની જે દિવ્ય નિષ્ઠા દ્રઢ કરવાની છે તે કરી શકે નહીં. એટલા માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે જેને આપણે સત્શાસ્ત્ર કહી શકીએ એવા સાચા સત્શાસ્ત્ર પણ સત્પુરુષની પાસેથી સમજવા અને સાંભળવા, નહીં તો શાસ્ત્ર દીકરીને ગાય દોરે ત્યાં જાય એવી પ્રકારનું થાય. એટલા માટે મહારાજે કહ્યું કે એવા જે વિશિષ્ટ વેદાંતી છે, ભલે મોટા જ્ઞાની કહેવાતા હોય, મનાતા હોય, આદર પામતા હોય, લોકો એને પંચાંગ પ્રણામ પણ કરતા હોય, તો પણ મહારાજે કહ્યું મહા અજ્ઞાની છે. અને બીજી વાત મહારાજે કહી કે કેટલાક ભક્તો એવી પ્રકારનો વિચાર કરે કે આપણે ભગવાનનું ભજન કરીશું તો ગોલોક અને વૈકુંઠ લોકની અંદર સ્ત્રી ભોગ અને ખાનપાન આદિ પંચ વિષયનો સુખ એને પણ આપણે પામીશું, અને તે સુખની આસક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે કે એ સુખ જો સાચું ન હોય તો ધામમાં રાધિકા લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન પણ કેમ ભ્રમણ કરે છે, માટે એ સુખ પણ ખરું છે એમ સમજીને આસક્ત બનીને વાસના સહિત કામના સહિત આજ્ઞા પાળે, ભજન કરે, ભક્તિ કરે, યાત્રા કરે, દાન ધર્માદો કરે, હોમ હવન કરે, તો મહારાજે કહ્યું કે સમજી લો કે એવી રીતે કરતો હોય તો પણ એ ભક્તિ માર્ગમાંથી પડ્યો છે. કારણ કે ભગવાનને પૂર્ણકામ નથી માનતો, ભગવાનને સર્વ સુખના સિંધુ નથી માનતો, ભગવાનને નિર્બંધ અને નિર્ગુણ નથી માનતો. એમને સમજવામાં જો ભૂલ થઈ તો આપણને ધામ ઘણું છેટું પડી જશે અને આપણે આપણા આધ્યાત્મિક માર્ગમાંથી પાછા પડી જવાના. પછી તે સુખની આસક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય અને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે છે એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે, માટે એ સુખ પણ ખરું છે. પણ ભગવાનને પૂર્ણ કામ અને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે, તે સારું જ્ઞાન વૈરાગ્ય છે ભગવાનની ભક્તિ કરવી. ભગવાનને સમજવાની જરૂર છે. ભગવાન આત્મારામ છે, ભગવાન નિર્બંધ છે, ભગવાન કેવા છે એને કોઈ બીજા પદાર્થના સુખની અપેક્ષા નથી, પૂર્ણકામ છે. જો તમારે તમારી ભક્તિ અને આધ્યાત્મિક માર્ગને નિર્ગુણ, અખંડ, નિર્વિઘ્ન બનાવવા હોય તો ભગવાનની આજ્ઞાએ કરીને જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ શુદ્ધ જ્યારે બને કે જ્યારે આપણામાં આત્મજ્ઞાન આવે ત્યારે. ભક્તિ આપણી અખંડ ક્યારે બને? જ્યારે આપણને જગતના તમામ સુખ પ્રત્યે વૈરાગ્ય જાગૃત થાય, ત્યાર પછી આપણું ભગવાનની અંદર હેત થાય છે, પ્રેમ થાય છે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી અને ભક્તિની વ્યાખ્યા કરીને વૈરાગ્યની વ્યાખ્યા કરી હતી. વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિઃ શ્રી કૃષ્ણેતર વસ્તુષુ, કે ભગવાન સિવાય બીજા કોઈ પણ પદાર્થની અંદર રાગ નહીં, આસક્તિ નહીં, કામના અને વાસના નહીં, એનું નામ સાચો વૈરાગ્ય છે. ખાલી ભભૂતિ શરીર ઉપર લગાવીને નાગા પૂગા રહીને ફરવાથી કે વૈરાગ્ય નથી કહેવાતા. સમજણ આવવી જોઈએ. આધ્યાત્મિક કોઈ પણ નાની મોટી સાધના છે એમાં 90% ભાગ આંતરિક સાધનાનો છે. બાહ્ય રીતે તમે માળા કરો, ભભૂતિ લગાવો, જટા વધારો, દાઢીના વાળ વધારો, ચાકડી પહેરીને ચાલો, મૌન ધારણ કરો, એ બધું 10%માં છે. પરંતુ સાચી સમજણ 90%માં આવી જાય છે. એટલા માટે મહારાજે કહ્યું કે
ભક્તિ નિર્વિઘ્ન અને અખંડ બનાવવી હોય તો જ્ઞાન અને વૈરાગ્યના કુંડાળામાં રહીને કરવામાં આવે. ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવામાં આવે તો એણે કરીને એ ભક્ત ક્યારેય પણ પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી પડતો નથી. શ્રીજી મહારાજે આનું ખૂબ જતન કર્યું છે. એટલા માટે બાહ્ય ભાઈઓના મંદિરો અલગ બનાવ્યા, બાહ્ય ભાઈઓની સભાની વ્યવસ્થા અલગ કરી અને મહારાજે ખૂબ નીતિ નિયમ પંચવર્તમાન આપ્યા છે. એ શાના માટે કે ભક્તિ કરવા માટે ભગવાનની કૃપાથી આપણને મનુષ્ય દેહ મળ્યો અને આ જન્મ આપણો એળે ન જાય અને આપણી ભક્તિ સાધના વ્યર્થ ન થઈ જાય એટલા માટે મહારાજે 2 સ્થાનો બતાવ્યા કે એનું જાણપણું રાખવું. અને અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.